एकदम जोरदार बनी तैयार થઈ ગયું છે ભાઈ। મટન પણ પાછું પડી જાય એવું શાક બન્યું છે જોરદાર। તો ભાઈ જો આપણે મસ્ત મજાનું એવું છે ને ખાગાનું કટિંગ કરી નાખ્યું છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે। તો ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે ને ફરી એક નવી રેસીપી લઈને આવી ગયા છે આપણે દરિયાની સ્પેશિયલ। તો આજે આપણે બનાવવાનું છે ખાગાનું શાક। તો મસ્ત મજાનું એકદમ ગુજરાતીમાં બનાવવાનું છે ખાગાનું શાક। તો પૂરો વિડીયો જોજો। બાકી સૌથી પહેલાં તો આપણે છે ને ભાઈ ખાગો લઈ આવેલા છીએ, તો હવે આપણે એનું બનાવવાનું છે શાક, તો હું તમને દેખાડું। તો જો મસ્ત મજાનો એવો આપણે ખાગો લઈ આવ્યા છીએ। આને છે ને ભાઈ આપણે મસ્ત મજાનો એવો કટિંગ કરી નાખવાનું છે, ઝીણા ઝીણા પીસ કરી નાખવાના છે। તો હાલો ફટાફટ છે ને આપણે સુધારી નાખીએ। તો જો આ ટાઈપના આપણે માર્કેટમાંથી લાવ્યા છીએ ભાઈ। આનું હવે કટિંગ કરી નાખશું ફટાફટ। તો હાલો કટિંગ કરી નાખીએ। તો ભાઈ જો આપણે મસ્ત મજાનું એવું છે ને ખાગાનું કટિંગ કરી નાખ્યું છે, અને હવે છે ને ભાઈ આપણે સાફ પાણીથી ધોઈ નાખશું અને મસ્ત મજાનું એવું એકદમ ગુજરાતી રીતમાં આપણે શાક બનાવવાનું છે। તો હાલો ફટાફટ છે ને સાફ પાણીથી ધોઈ નાખીએ અને શાક બનાવવાની તૈયારી કરી નાખીએ। હવે આપણે છે ને ખાલી તપેલું લઈ લીધું છે ને દેશી ચૂલા પર છે ને આપણે મૂકી દીધું છે, અને હવે આમાં છે ને ભાઈ આપણે તેલ નાખવાનું છે। આપણે તેલ નાખી દઈએ। તો ભાઈ આપણે છે ને તેલ નાખી દીધું છે હવે, અને તેલને આપણે ગરમ કરવાનું છે, અને આમાં આપણે પછી નાખવાનું છે ડુંગળીની ગ્રેવી। આપણે ડુંગળીની ગ્રેવી પણ તૈયાર કરી નાખી છે જો મસ્ત મજાની। હવે આને છે ને આપણે ભાઈ તેલમાં પકવવાની છે ડુંગળીને। હવે આપણે ડુંગળી નાખી દીધી છે ને હવે તેલમાં થોડી વાર આપણે ડુંગળીને પકવીશું। તો ભાઈ હવે આપણે આમાં નાખી દઈશું મીઠું એટલે કે નમક। આપણે નમક નાખી રહ્યા છીએ। આપણે મીઠું નાખી દીધું છે ને હવે સરસ રીતે આપણે મિક્સ કરી નાખવાનું છે। તો ભાઈ આપણી ડુંગળી પાકી ગઈ છે મસ્ત મજાની એવી તેલમાં, ને હવે આમાં આપણે નાખી દઈશું હળદર। તો સૌથી પહેલાં આપણે હળદર નાખી રહ્યા છીએ। આપણે હળદર નાખી દીધી છે, હવે તેમાં નાખી દઈશું ધાણા જીરું પાવડર। ધાણા જીરું પાવડર નાખી દીધું છે ને હવે નાખશું લાલ કાશ્મીરી મરચું। હવે ભાઈ છે ને મસ્ત મજાને મિક્સ કરી નાખશું આપણે। તો ભાઈ હવે આપણે આમાં નાખી દઈશું આપણે ટમેટાની ગ્રેવી। હવે મસ્ત મજાની ટમેટાની ગ્રેવી કરી હતી એ પણ આપણે નાખી દીધી છે ભાઈ। હવે છે ને ભાઈ સરસ મજાનું એવું મિક્સ કરી નાખશું આપણે। હવે આપણે તેલ મરચું સરસ રીતે પાકી ગયું છે, ડુંગળી ને ટમેટું ને બધું પાકી ગયું છે। તો હવે આમાં આપણે નાખી દઈશું સુધારેલો ખાગો। તો આપણે જો મસ્ત મજાનો ધોઈ નાખ્યો છે, હવે આપણે છે ને આમાં નાખી દેવાનો છે હવે। તો આપણે જે ખાગો સુધાર્યો હતો એ આપણે હવે નાખી દઈશું આમાં। હવે છે ને સરસ રીતે આપણે મિક્સ કરી નાખ્યું ભાઈ હવે। તો આપણે છે ને મસ્ત મજાનું મિક્સ કરી નાખ્યું છે, ને હવે આમાં આપણે નાખી દઈશું પાણી। તો ભાઈ આપણે હવે પાણી નાખી દીધું છે, અને હવે છે ને ભાઈ સીબું ઢાંકી દઈશું અને 10 થી 15 મિનિટ છે ને પકાવવા રાખી દઈશું આપણે ચૂલા ઉપર। તો ભાઈ જો મસ્ત મજાનું એવું આપણે કોથમરીનું કટિંગ કરી નાખ્યું છે આપણે ખાગાના શાકમાં નાખવા માટે। જોરદાર સ્વાદ આવે છે કોથમરી નાખવાથી, તો આપણે કટિંગ કરી નાખ્યું છે જો। તો ભાઈ આપણું ખાગાનું શાક છે ને આપણે મૂકેલ હતું પકવવા, તો હવે આપણે જોઈ લઈશું
બાકીને તૈયાર થઈ ગયું છે, બની ગયું છે કે નહીં એમ. તો હાલો આપણે જોઈ લઈએ. તો ભાઈ જો મસ્ત મજાનું એવું ખાગાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો એકદમ જોરદાર બનીને તૈયાર થઈ ગયું છે ભાઈ. મટન પણ પાછું પડી જાય એવું શાક બન્યું છે જોરદાર. હવે છે ને ભાઈ આપણે આમાં નાખી દઈશું કોથમરી. હવે આપણે આમાં કોથમરી નાખી દઈએ. તો આપણે કોથમરી નાખી દીધી છે અને હવે આપણે શાકને નીચે ઉતારી લઈશું. તો આપણું ખાગાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું એવું. ને આપણે છે ને ભાઈ જમવા બેસી ગયા છીએ. તો આપણું છે ને ડીશ તૈયાર થઈ રહી છે. તો હું તમને દેખાડું કેવું બન્યું છે. તો જુઓ ભાઈ, તો એકદમ ગરમા ગરમ ને મસ્ત મજાનું એવું મટન પણ પાછું પડી જાય એવું જોરદાર ખાગાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ભાઈ. ને આપણે છે ને ભાઈ જમવા બેસવાના છીએ. તો હવે આપણું ખાગાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને આપણી ડીશ પણ તૈયાર થઈ ગઈ છે. જો મસ્ત મજાનું જોરદાર બનીને તૈયાર થઈ ગયું છે ભાઈ. અને આપણે છે ને એકદમ ગુજરાતી રીતમાં બનાવ્યું છે, કાંઈ ઘટે નહીં એવું જોરદાર. અને સાથે સાથે છે છાશ મસ્ત મજાની એવી, અને સાથે ગરમા ગરમ રોટલા છે ભાઈ બાજરાના. તો આવી જાઓ ભાઈ બધા જમવા. અને કેવું બન્યું છે ખાગાનું શાક જરૂરથી જણાવજો અને કોમેન્ટ કરજો. બાકી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી ચેનલમાં તમને ઓલ દરિયાની રેસીપી જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.